અમદાવાદ પ્લેન ક્રેશના 1 વર્ષ બાદ સંસદમાં સરકારે રજૂ કરેલા રિપોર્ટે કયો મોટો ખુલાસો કર્યો છે, જેનાથી તપાસમાં નવો વળાંક આવ્યો છે। ટેક ઓફ કર્યાની માત્ર 1 જ મિનિટમાં એવું તે શું બન્યું કે બોઈંગ 787 વિમાનના બંને એન્જિનનો ફ્યુઅલ સપ્લાય એક સાથે બંધ થઈ ગયો। બોઈંગની ફ્યુઅલ સ્વિચમાં કોઈ ઉત્પાદન ખામી હતી કે પછી માનવ સહજ ભૂલ? એએઆઈબી ની તપાસ હાલ કયા નિર્ણાયક તબક્કે પહોંચી છે? લંડન બેંગલુરુ ફ્લાઇટની ફ્યુઅલ સ્વિચની ગરબડ અને અમદાવાદ દુર્ઘટના વચ્ચે શું મોટો સંબંધ સામે આવ્યો છે? નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। 12 જૂન 2025ના રોજ અમદાવાદમાં સર્જાયેલી એર ઇન્ડિયાની ભયાનક વિમાન દુર્ઘટના આજે પણ લોકોના મનમાં તાજી છે। અમદાવાદથી લંડન જઈ રહેલું બોઈંગ 787 ડ્રીમલાઇનર વિમાન ટેક ઓફ કર્યાની થોડી જ મિનિટની અંદર બીજે મેડિકલ કોલેજના કેમ્પસમાં આવેલી હોસ્ટેલની ઇમારત પર ક્રેશ થયું હતું। આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર મુસાફરો, ક્રૂ મેમ્બર્સ અને જમીન પર રહેલા લોકો સહિત કેટલાક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા। પરંતુ આ સમગ્ર દુર્ઘટનાની તપાસમાં જે એક ટેકનિકલ પાસું સૌથી વધુ ચર્ચામાં રહ્યું છે તે છે વિમાનની ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ। મીડિયા રિપોર્ટ મુજબ તાજેતરમાં જ કેન્દ્ર સરકારે સંસદમાં આ બોઈંગ 787 વિમાનની ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ અંગે એક અત્યંત મહત્વપૂર્ણ સ્ટેટમેન્ટ આપ્યું છે। કેન્દ્ર સરકારના આ નિવેદન બાદ હવે અમદાવાદ પ્લેન ક્રેશની તપાસમાં એક નવો વળાંક આવ્યો છે। આજના આ ખાસ વિસ્તૃત રિપોર્ટમાં આપણે સમજીશું કે સંસદમાં સરકારે શું મોટો ખુલાસો કર્યો છે, પ્રાથમિક તપાસ રિપોર્ટમાં શું બહાર આવ્યું હતું અને વિમાન દુર્ઘટનાઓની તપાસ કરતી એજન્સી એએઆઈબી હાલ કયા તબક્કે પહોંચી છે। અમદાવાદ પ્લેન ક્રેશ બાદથી જ બોઈંગ 787 વિમાનની ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે ચર્ચામાં આવી હતી। આ દરમિયાન કેન્દ્ર સરકારે દેશની સંસદમાં એક લેખિત જવાબ આપીને આ મામલે સ્થિતિ સ્પષ્ટ કરી છે। મીડિયા અહેવાલોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ કેન્દ્ર સરકારે સંસદમાં જણાવ્યું હતું કે આ વર્ષની શરૂઆતમાં લંડન બેંગલુરુ ફ્લાઇટ ચલાવતા પહેલા એક પાયલટે શંકાસ્પદ ખામીની જાણ કરી હતી, જેના બાદ એર ઇન્ડિયાના બોઈંગ 787 વિમાનને ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યું હતું। હવે આ વિમાનની ફ્યુઅલ કંટ્રોલ સ્વિચના નિરીક્ષણમાં કોઈ જ ખામી જોવા મળી નથી। મીડિયાના અહેવાલમાંથી જાણવા મળેલ છે કે કેન્દ્ર સરકારે સંસદમાં નિવેદન આપતા સ્પષ્ટ કર્યું છે કે વિમાનની ફ્યુઅલ કંટ્રોલ સ્વિચની લોકિંગ વ્યવસ્થામાં કોઈ પણ પ્રકારની ગરબડ જણાઈ આવી નથી। નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી મુરલીધર મોહોલે સંસદમાં માહિતી આપતા જણાવ્યું હતું કે સિએટલ ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર ની સુવિધામાં કરવામાં આવેલા નિરીક્ષણમાં ફ્યુઅલ કંટ્રોલ સ્વિચમાં કોઈ ખામી જોવા મળી નથી। જો કે સરકાર તરફથી આપવામાં આવેલો આ જવાબ 1 ફેબ્રુઆરી 2026ના રોજ લંડનથી બેંગલુરુ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-132 સાથે સંબંધિત છે। તે સમયે પ્રસ્થાન થતા પહેલા જ પાયલટે રિપોર્ટ કર્યો હતો કે વિમાનના ડાબા એન્જિનની ફ્યુઅલ સ્વિચ રનની સ્થિતિમાં સકારાત્મક રીતે બંધ થઈ નહોતી। સરકારના જણાવ્યા અનુસાર ત્યારબાદ કરવામાં આવેલા પ્રયાસમાં આ સ્વિચ યોગ્ય રીતે બંધ થઈ ગઈ હતી અને વિમાન બેંગલુરુ માટે રવાના થયું હતું। પરંતુ સુરક્ષાના કારણોસર એર ઇન્ડિયાએ વધુ તપાસ અર્થે તે વિમાનને ગ્રાઉન્ડેડ કર્યું હતું। હવે બોઈંગ સર્વિસ સેન્ટરમાં તેના સંપૂર્ણ થ્રસ્ટ કંટ્રોલ મોડ્યુલનું આગળનું નિરીક્ષણ ચાલી રહ્યું છે તેમ અહેવાલોમાંથી જાણવા મળેલ છે। મીડિયા રિપોર્ટ મુજબ સરકારનો સંસદમાં આવેલો આ જવાબ એટલા માટે મહત્વનો બની જાય છે કારણ કે અમદાવાદ એર ઇન્ડિયાની ક્રેશ થયેલી ફ્લાઇટ AI-171 ની તપાસમાં પણ આ જ ફ્યુઅલ સ્વિચ સૌથી કેન્દ્ર સ્થાને રહેલી છે। 12 જૂન 2025ના રોજ અમદાવાદ એરપોર્ટ પરથી લંડન ગેટવિક જવા માટે ઉડાણ ભરેલું બોઈંગ 7878 ડ્રીમલાઇનર વિમાન ટેક ઓફ કર્યાની 1 મિનિટ કરતાં પણ ઓછા સમયમાં અકસ્માતનો ભોગ બન્યું હતું। આ ફ્લાઇટના મુખ્ય પાયલટ કેપ્ટન સુમિત સભરવાલ અને તેમની સાથે ફર્સ્ટ ઓફિસર તરીકે ક્લાઇવ કુંદર હતા। બંને અનુભવી પાયલટો મુંબઈના રહેવાસી હતા અને દુર્ઘટનાના 1 દિવસ પહેલા જ અમદાવાદ પહોંચ્યા હતા। વિમાન ટેક ઓફ થયું કે તુરંત જ પાયલટે એર ટ્રાફિક કંટ્રોલ ATC ને મેડે 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 નો કટોકટીનો સંકેત આપ્યો હતો, પરંતુ કશું સુધરે તે પહેલા જ વિમાન બીજે મેડિકલ કોલેજના ડોક્ટરોની હોસ્ટેલ તરીકે ઉપયોગમાં લેવાતી ઇમારત સાથે અથડાઈ ગયું હતું। આટલી મોટી દુર્ઘટના બાદ ભારતમાં વિમાન અકસ્માતોની તપાસ કરતી સર્વોચ્ચ એજન્સી
એરક્રાફ્ટ અકસ્માત તપાસ બ્યુરો એટલે કે AAIB એ તપાસનો દોર સંભાળ્યો હતો. અહેવાલોમાંથી જાણવા મળેલ છે કે આંતરરાષ્ટ્રીય એવિએશન નિયમો અનુસાર દુર્ઘટનાના 1 મહિના બાદ પ્રાથમિક તપાસ રિપોર્ટ આપવાનો હોય છે. જે મુજબ 12 જુલાઈ 2025ના રોજ AAIBએ પોતાનો પ્રારંભિક તપાસ અહેવાલ જાહેર કર્યો હતો. આ રિપોર્ટમાં વિમાનના બંને પાયલટો વચ્ચે થયેલી કોકપીટની વાતચીત અને ટેકનિકલ વિગતો સામે આવતા સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. મીડિયાના અહેવાલોમાંથી જાણવા મળેલ છે કે પ્રાથમિક તપાસ અહેવાલ મુજબ વિમાને ટેક ઓફ કરીને 180 નોટ્સની ઝડપ પકડી. તે સાથે જ માત્ર 1 જ સેકન્ડના અંતરમાં બંને એન્જિનની ફ્યુઅલ સ્વિચ આપોઆપ રનમાંથી કટ ઓફ થઈ ગઈ હતી. સ્વિચ બંધ થતાં જ એન્જિન સુધી બળતણ પહોંચવાનું અટકી ગયું અને બંને એન્જિનનો પાવર ધીમે ધીમે ઘટવા લાગ્યો હતો. આ કટોકટીની ક્ષણે કોકપીટમાં બંને પાયલટો વચ્ચે થયેલી વાતચીત પણ રેકોર્ડ થઈ હતી. રેકોર્ડિંગમાં એક પાયલટ બીજા પાયલટને પૂછી રહ્યા છે કે વાય ડીડ યુ કટ ઓફ, એટલે કે તમે ફ્યુઅલ સ્વિચ કેમ બંધ કરી દીધું? જેના જવાબમાં બીજા પાયલટે કહ્યું હતું કે તેમણે એવું કર્યું નથી. જો કે રિપોર્ટમાં એ સ્પષ્ટ નહોતું થઈ શક્યું કે આમાંથી કયો જવાબ કયા પાયલટનો હતો. અહેવાલોમાંથી જાણવા મળેલ છે કે આંતરરાષ્ટ્રીય નિયમો પ્રમાણે જો દુર્ઘટનાનો વિગતવાર ફાઇનલ રિપોર્ટ 1 વર્ષની અંદર પૂરો ન થાય તો દર વર્ષે તપાસ એજન્સીએ તેનું અપડેટ જાહેર કરવું પડે છે. જૂન 2026માં જ્યારે આ કરુણ દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ થયું ત્યારે AAIB દ્વારા એક સ્ટેટમેન્ટ અને અપડેટ જાહેર કરવામાં આવ્યું હતું. મીડિયા અહેવાલો અનુસાર તપાસકર્તાઓએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ હાલ અંતિમ રિપોર્ટ જાહેર કરવા માટે તૈયાર નથી, પરંતુ તપાસમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. મીડિયા અહેવાલોમાંથી એમ પણ જાણવા મળેલ છે કે AAIBએ પોતાના જૂન 2026ના નિવેદનમાં જણાવ્યું હતું કે છેલ્લા 1 વર્ષમાં તપાસ ટીમે અકસ્માત સાથે સંકળાયેલા તમામ સંબંધિત ટેકનિકલ, ઓપરેશનલ, ઓર્ગેનાઇઝેશનલ અને હ્યુમન ફેક્ટર્સની ઊંડી તપાસ કરી છે. એરક્રાફ્ટ સિસ્ટમ્સ, ફ્લાઇટ રેકોર્ડર ડેટા, એન્જિન સાથે જોડાયેલા પાર્ટ્સ, મેન્ટેનન્સ એન્ડ ઓપરેશનલ રેકોર્ડ્સ અને તપાસ સાથે સંબંધિત અન્ય પુરાવાઓના વિશ્લેષણમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. તપાસ એજન્સીએ વધુમાં આશ્વાસન આપતા કહ્યું હતું કે બધી તપાસ પ્રક્રિયાઓ અને જરૂરી આંતરરાષ્ટ્રીય રિવ્યૂ અને પરામર્શ પ્રક્રિયાઓ પૂર્ણ થયા પછી જ અંતિમ અહેવાલ જાહેર કરવામાં આવશે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે હવે સંસદમાં બોઇંગ 787ની ફ્યુઅલ સ્વિચમાં કોઈ ખામી ન હોવાની સરકારની સ્પષ્ટતા બાદ હવે સૌની નજર AAIBના આખરી અને ફાઇનલ રિપોર્ટ પર ટકેલી છે કે આખરે એ કઈ પરિસ્થિતિ હતી જેના કારણે ટેકઓફની સાથે જ ફ્યુઅલ સ્વિચ કટ ઓફ પોઝિશનમાં જતી રહી હતી. અમદાવાદ વિમાન દુર્ઘટના એ ભારતીય નાગરિક ઉડ્ડયન ક્ષેત્રના ઇતિહાસમાં સૌથી દર્દનાક ઘટનાઓમાંથી એક છે. એક તરફ જ્યાં સંસદમાં રજૂ કરાયેલા અહેવાલો બોઇંગ 787ની ફ્યુઅલ સ્વિચ મેકેનિઝમમાં કોઈ ઉત્પાદન ખામી ન હોવાનો નિર્દેશ કરે છે, તો બીજી તરફ AAIBનો પ્રાથમિક રિપોર્ટ એ વાતની પુષ્ટિ કરે છે કે વિમાન ટેક ઓફ થતાની સાથે જ ઇંધણનો પુરવઠો કપાઈ ગયો હતો. શું આ કોઈ અણધારી મશીનરીની ખામી હતી કે પછી માનવ સહજ ભૂલ? આ તમામ સવાલોના સાચા અને સચોટ જવાબો હવે AAIBના આખરી તપાસ અહેવાલ બાદ જ સામે આવશે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.